દર્શક મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભરેલા પરવળનું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જેને પરવળનું શાક નથી ભાવતું તે પણ એકવાર જો આવી રીતે ભરેલા પરવળનું શાક બનાવશે તો તેને ખૂબ જ ભાવશે। તો ચાલો આપણે સરસ મજાનું એવું ભરેલા પરવળનું શાક બનાવીએ। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા પરવળ લીધા છે। તેને મેં ધોઈ સારા એવા કપડે લૂછી લીધા છે। તેને આપણે છાલ ઉતારી લેવાની છે। જો આવી રીતે આપણે બધા જ પરવળની છાલ ઉતારી નાખવાની છે। પરવળ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે, તેથી તેને ખાવા જ જોઈએ। આવી રીતે છાલ ઉતારી તેના આગળ પાછળનો ભાગ આપણે કાઢી લેશું। જો આવી રીતે બધા પરવળની છાલ ઉતારી આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે અને ચપ્પુની મદદથી આપણે વચ્ચે કાપો મૂકવાનો છે। જો આવી રીતે કાપો કરવાનો છે। જો હળવા હાથે કરવાનો છે, જેથી પરવળના બે ભાગ ના થઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। આવી રીતે હળવા હાથે કાપો કરવાનો છે। જો અંદર પાકેલા બી હોય તો આપણે કાઢી લેવાના છે। એક તપેલી લેશું, તેમાં આપણે એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું। જો તમારી પાસે કાણાવાળી ડીશ હોય તો તે લેજો, કે કાણાવાળી ચાળણી હોય તે લેજો। બેમાંથી જે તમારી પાસે હોય તે બંનેમાંથી એક લઈ શકાય છે। મેં અહીંયા કાણાવાળી ચાળણી લીધી છે। તેમાં બધા જ પરવળ આપણે ગોઠવી લેશું। આપણે પાણીની વરાળે આ પરવળને કૂક થવા કરવાના છે। 5 થી 6 મિનિટ આ પરવળને કૂક કરવાના છે। 80% પરવળ ચડી જાય ત્યાં સુધી આપણે પરવળને કૂક થવા દેવાના છે। અહીંયા આપણે પરવળમાં મસાલો ભરવાનો છે તે તૈયાર કરીશું। તેના માટે મેં અડધી વાટકી ચણાનો લોટ, 1 ચમચી જેટલા અજમો, 1 ચમચી જેટલા લસણ અને મરચાંની પેસ્ટ, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ચમચી જેટલી ખાંડ અને 3 ચમચી જેટલું તેલ અને 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે। અહીં એક બાઉલ લેશું, તેમાં આપણે જે ચણાનો લોટ લીધો હતો તે એડ કરીશું। અજમાને હાથ વડે સારો એવો મસેડી એડ કરવાનો છે, જેથી અજમાની સારી એવી સુગંધ આવે। 1 ચમચી જેટલી ખાંડ, 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે લેશું। 1 મીડિયમ સાઇઝની ડુંગળી, તેને ઝીણી કટ કરી લેવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું આપણે હિંગ લેવાની છે। હિંગ એડ કરવાથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તેને મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। અહીંયા મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે, કેમ કે આપણે પરવળના ભાગનું મીઠું પણ આ મસાલામાં જ એડ કરવાનું છે। અને ત્યારે આપણે તેલ લીધું હતું તે પણ એડ કરી લેશું। અહીંયા 3 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે। જો તમને જરૂર લાગે તો ફરીથી તેલ એડ કરીશું। મસાલો આપણો અહીંયા કોરો કોરો ના રહેવો જોઈએ। જો આવી રીતે મુઠ્ઠી સારી એવી વળાવી જોઈએ। જો આવી રીતે 3 ચમચી જેટલું તેલ એકદમ પરફેક્ટ છે। ત્યારે આપણે અહીંયા અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। તેને પણ સારી રીતે એવું મસાલામાં મિક્સ કરી નાખશું। તો આપણો મસાલો સરસ મજાનો તૈયાર છે। તો પરવળ આપણે 80% જેટલા કૂક થઈ ગયા છે। તેને ચપ્પુથી મદદ વડે ચેક કરી લેશું। અહીંયા 80% જેટલા જ કૂક કરવાના છે। બધા જ પરવળને આપણે કાણાવાળી ડીશમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે પરવળમાં મસાલો ભરી લેશું। જો આવી રીતે મસાલો ભરી લેવાનો છે। બધા જ પરવળમાં આવી રીતે આપણે મસાલો ભરી લેવાનો। તમે એકવાર આવી રીતે પરવળનું શાક જરૂર બનાવજો, બધાને ખૂબ જ ભાવશે।
ત્યારબાદ આપણે એક કઢાઈ લેશું, તેમાં 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. કઢાઈને સારી રીતે તેલ વડે ગ્રીસ કરી લેશું, તેથી આપણા પરવરમાં જે મસાલો ભર્યો છે તે કઢાઈમાં ચોટે નહીં. ત્યારે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું, 1 ટીસ્પૂન જેટલું આપણે રાઈ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે. આ બધા જ મસાલાને સારા એવા ચચળવા દેશું અને બધા જ પરવળને આપણે તેમાં તેલમાં એડ કરી લેવાના છે. અહીંયા 80% જેટલા પરવળ કૂક થઈ ગયા છે. આપણે 20% જેટલા પરવળને કૂક કરવાના છે. તેથી મીડિયમ ગેસે આપણે આ કઢાઈને ઢાંકવાની નથી, ખુલ્લા જ ઢાંકણે ખુલ્લે જ કઢાઈએ આપણે આ પરવળને કૂક થવા દેવાના છે. ઢાંકણ ઢાંકવાનું નથી, જેથી પરવળમાં જે પાણીનો ભાગ રહ્યો છે તે પણ બળી જાય અને સરસ મજાના પરવળ સેલો ફ્રાય થઈ જાય. 2-4 વખત આપણે ઉપર નીચે એવા હલાવીશું એટલે સરસ મજાના પરવળ આપણા ચડી જાય. તો આપણા સરસ મજાના પરવળ જો ચડી ગયા છે. તો તમને મારું આ પરવળનું શાક કેવું લાગ્યું જરૂર કહેજો. જો તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.